નવસારી અને બિલીમોરામાં પૂરનું સંકટ ટળ્યું। પૂર્ણા અને અંબિકાની સપાટીમાં ઘટાડો થયો છે। જળસ્તર ઘટતા હવે લોકોને થોડી રાહત છે। પૂર્ણા નદીની સપાટી 21 ફૂટ પર પહોંચી છે। બેસતખાડા વિસ્તારમાંથી પાણી ઓસરવાનું શરૂ થયું। બિલીમોરા શહેર પરથી પૂરનું મોટું સંકટ ટળ્યું છે। અંબિકા નદીનું જળસ્તર ઘટતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો। ઉપરવાસમાં વરસાદ ધીમો પડતા સ્થિતિ નિયંત્રણમાં આવી છે। સ્થાનિક રહીશોએ પૂરના સંકટ બાદ રાહત અનુભવી। નવસારીથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। નવસારી તથા ઉપરવાસમાં વરસાદને કારણે પૂર્ણા નદીની જળસ્તરમાં વધારો થવા પામ્યો છે, જેના કારણે હાલમાં નદી કાંઠાના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પાણી ભરાયા હતા, જો કે હાલમાં તે ઉતરી જવા પામ્યા છે। હાલમાં આપણે પૂર્ણા નદી પર છીએ, જ્યાં નદી બે કાંઠે વહી રહી છે। આ સાથે રાત્રિ દરમિયાન જ્યાં નદી પોતાના ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર હતી, ત્યાં હાલમાં પોતાના ભયજનક સપાટીથી 4 ફૂટ નીચે ચાલી રહી છે। જો કે હાલમાં જે નવસારી ટાઇડલર ડેમ બનાવવામાં આવી રહ્યો છે, તે ટાઇડલર ડેમની ઉપરથી બંને કાંઠે પાણી વહી રહ્યું છે। આ ઉપરાંત જે જૂનો પુલ હતો પૂર્ણા નદી ઉપરનો, જે તૂટી ગયો હતો, તેના પર 1 ફૂટ જેટલું જ પાણી બાકી છે, જેના કારણે હાલમાં લોકોને સાવચેતીના પગલાં ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે। આ સાથે જ તંત્ર દ્વારા રાત્રિ દરમિયાન પણ જે નદી કિનારાના વિસ્તારો છે, ત્યાં લોકોને સાવચેત કરીને તે લોકોને પણ સચેત રહેવા માટે જણાવવામાં આવ્યું હતું। આ સાથે તંત્ર દ્વારા અને ફાયર વિભાગની ટીમોને પણ સ્ટેન્ડ બાય રખાઈ છે, જેના કારણે શહેરમાં જો પાણી આવે તો તેવી સ્થિતિને પહોંચી વળવા માટે તે લોકો કટિબદ્ધ રહે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી।